Painted, painless learning. નીચેનું કોષ્ટક 400 ની ઓન આ ઈ છે હો ભાઈ. ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે. ગોળાના આયુષ્યનો મધ્યક ગોતો. સમજાઈ ગયું. મધ્ય શોધો. એટલે આમાં એવું કીધું કે ભાઈ 1500 કલાકથી 2000 કલાક સુધી સળગતા રહ્યા. હવે સમજાવું. જો આ સ્માર્ટ બોર્ડ છે ને, આ સ્માર્ટ બોર્ડ આ ગણિતનો વિષય નથી પણ સમજાઈ દઉં. આની વેલિડિટી આવે 10,000 કલાક. એટલે તમે આને ચાલુ કરો ને તો એ લોકો એમ કે ભાઈ આની અંદરની જે ટ્યુબ આવે કે નહીં એ 10,000 કલાક હાલશે. હવે હું 10 વર્ષ કલાક વાપરું કે જેમ વાપરું એમ, પણ આની વેલિડિટી ક્યાં લગી છે? 10,000 કલાક સુધી. પછી ગમે ત્યારે ઉડી શકે. એમ હરેક ટ્યુબલાઇટ હોય એની તે કલાકોમાં આયુષ્ય હોય કે આટલા કલાક શરૂ રહી શકે. એમ 1500 કલાક 2000 કલાક તો એ કલાકો આપેલા છે કે 1500 થી 2000 કલાક શરૂ રહ્યા હોય એવા 14 બલ્બ હતા. 2000 થી 2500 કલાક શરૂ રહ્યા હોય એવા કેટલા હતા? 56 બલ્બ. 2500 થી 3000 કલાક શરૂ રહ્યા એવા 60, 86, 74, 62 અને 4500 થી 5000 કલાક શરૂ રહ્યા એવા કેટલા બલ્બ હતા? અને ટોટલ કેટલા બલ્બ આપ્યા આપણને? 400. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આનો આપણે મધ્યસ્થ ગોતવાનો છે આયુષ્યનો. હાલો ગોતી નાખીએ. જાગોસ ને બધાય? ઓકે. તો સીએફ કેવી રીતના મળશે? તો કે સીએફ માં શું કરવાનું ભાઈ? પહેલા આપણે 14 એમને મૂકવાનું. મને આવડતું નથી, જરાક ધ્યાન રાખજો. હું ગણિતમાં નબળો છું. 14 માં 56 ઉમેરો એટલે કેટલા થાય? 70. 70 માં 60 ઉમેરો એટલે કેટલો થાય? 130. 130 ની અંદર 86 ઉમેરો એટલે 216. 130 માં 70 નાખો એટલે 200 અને એમાં બીજા 16 નાખો એટલે 216. 216 ની અંદર તમે 74 નાખો એટલે 290 થાય. કેટલા થાય? 290. હાલો મને આવડતું નથી હો, ધ્યાન રાખજો. 290 માં તમે 62 ઉમેરો એટલે 352 થાય ને એમાં તમે 48 ઉમેરો એટલે 400 થાય. તો n બરાબર 400 આવી ગયા ને? 400 બલ્બ કીધા હતા. તો જેટલા બલ્બ કીધા હોય એટલા છેલ્લે આવવા જોઈએ. આને કહેવાય કેન. શું કહેવાય? કેન. જાગોસ બધાય? તો કેમ અવાજ નથી આવતો? શું કહેવાય? હે આગળ એ ભાઈ આ એ બોલે ક્યાં લગી વાંધો નથી. હાલો n ના છેદમાં 2 એટલે કે 400 ના છેદમાં 2 એટલે કેટલા આવે? હાલો 200 કરતા પેલો નાનો નંબર કયો? ઉભેરો કોઈ નહીં કે છેલ્લે સિયોર વાળા ભાઈ. 200 કરતા નાનો નંબર કયો? પેલો 130. 200 કરતા પેલો નાનો નંબર એને શું કહેવાય ભાઈ? સીએફ. હવે સીએફ મળી ગયું પછી શું કરવાનું? એની નીચેની લાઈનમાં શું કરવાનું? એફ. બરાબર ને? હા કે ના? અને એફ ની લાઈનમાં શું કરવાનું? એલ. હાલો ડન થઈ ગયું? હા કે ના? હજી એક વખત 200 મળ્યું. 200 કરતા નાનું 100 ને એ સીએફ. એ નીચેની લાઈનમાં એફ, એની લાઈનમાં એલ. હાલો મધ્યસ્થ નું સૂત્ર શું છે ભાઈ? મધ્યસ્થ બરાબર હાલો એલ બરાબર એલ વત્તા એન ના છેદમાં 2 માઇનસ સીએફ ના છેદમાં એફ ગુણ્યા એચ. એલ શું છે? કેટલા હજાર? 3000 લખી નાખું. 3000. એન ના છેદમાં 2 કેટલા ભાઈ? કેટલા? 200. સીએફ કેટલા ભાઈ? 100 ને ઓકે. એફ કેટલા ભાઈ? 86. અને એલ કેટલા ભાઈ? કારણ કે કેટલા ગેપ છે? જગતની માલિપા 500. ડન. હાલો 3000 એમને ધ્યાન રાખજો, મોતિયા મળી જાય ભાંગાકારમાં. 200 માંથી 100 ને તરી જાય કેટલા? 13. હાલો અને ગુણ્યા કેટલા? 500. 3000 એમને મને આવડતું નથી, ધ્યાન રાખજો. 7 5 1 2 ને મીંડા. બરાબર ને?
એના છેદમાં 86. નહીં, ઉભા રહો 80 નથી ભાઈ, 86 છે. 1 મિનિટ ધ્યાન રાખો. હમણાં ગુણાકાર નથી કરતો, પેલા છેદ ઉડાડ નાખો, કારણ કે પછી વાંધો ન આવે. એટલે ભાઈ 86 ના અડધા કેટલા થાય? તો કે 4 ના અડધા 3 થાય અને 6 ના અડધા 3 થાય, એટલે 43. અને 70 ના અડધા કેટલા થાય? 35. કેટલા થાય? હવે 43 કોઈ ઘડિયામાં આવતું ને બાપા, નહીં ને, એટલે 43 એમને મેલ દેવાનું. અને જગતની માલિપા મારા બાપા જોવો, અહીંયા 35 વધ્યા ને 500 વધ્યા, તો 35 ગુણ્યા 500 થાય, એટલે 35 ગુણ્યા 5 કરું બાપા, 550 પસવીને વધી પડી 2, અને 5 તેરી 15, 15 માં 2 નાખો એટલે એ 17 થાય. અને આમ કરીને 175 મૂકી દઉં, અને 5 ની વાહે 2 મીંડા ત્રાપજ વાળા ભાઈ, એટલે અહીંયા મૂકી દઉં 2 મીંડા. હવે આપણી આગળ શું છે? તો કે ભાઈ અમારી આગળ 17,500 છે અને એના છેદમાં 43 છે મારા બાપ. અને ભાંગાકાર કરતા ન આવડે તો ગદ આવડા વિયા જાય, પણ જવાબ આવે તો એના માટે પેલા ભાંગ્યાકાર કરવા પડે. તો હું કરવાના? તો કે કાંઈ નહીં સાહેબ, 17,500 ભાંગ્યા 43 કરવાના. તો ભાઈ 43 ના ઘડિયામાં 175, તો કે સાહેબ 4 ના ઘડિયામાં લોસા પડે ને તમે 43 પૂછો? તો 4 નો ઘડિયો તો આવડે ને, 4 તેરી 4 તેરી ચોકે ચોકે. તો જોવો ભાઈ, ચોકે ચોકે હોળ કરવા જાવ ને ભાઈ શિહોર વાળા ભાઈ, તો આપણને 17 કરતા નાનો જવાબ મળે. તો એટલા માટે હું 43 ગુણ્યા 4 કરીને જોઉં છું કે 4 તેરી 12 થાય, અને ચોકે ચોકે હોળ. અને એલા હું છે એલા કાં 4 તેરી 12 નો બગડો આવે, 4 તેરી 12 થાય ને વધી પડી 1 ને ચોકે ચોકે હોળ, ને એમાં 1 ઉમેરા એટલે 17, એટલે કેટલા આવ્યા? 172 આવ્યા મારા બાપ. એટલે અહીંયા 43 ગુણ્યા 4 કરીને 172 મૂકી દઉં. અને એમ કેવાય કે ભાઈ 5 માંથી 2 જાય એટલે 3 વધે, 7 માંથી 7 0 ને 1 માંથી 1 0. પછી શું કરવાનું? તો કે કાંઈ નહીં બાપા, ઉપરથી 0 ઉતારી લેવાનો. અને પછી 43 ઘડિયામાં 3 આવે? ના બાપા ના, નો જ આવે ને. 43 એક હતો 43 આવે. તો શું કરવાનું? તો કાંઈ નહીં, બાજુમાં જે બીજું લીંડું મીંડું પડ્યું એવું ઉતારવાનું. અને પછી જયારે એક આરે 2 આંકડા ઉપરથી હેઠે ઉતરે ત્યારે પેલા મૂકવાનું, પછી આપણે ઉતાર નાખીએ. હાલો ડન થઈ ગયું. એટલે એક આરે 2 આંકડા હેઠે ઉતરા એટલે ઉપર એક 0 મૂક્યો. હવે 43 ઘડિયામાં 300, તો પાછું આપણને હાલો 4 ના ઘડિયામાં લોસા પડે. 43 ક્યાંથી આવડે? તો શું કરવાનું? તો કે 4 નો ઘડિયો બોલવાનો. 4 ના ઘડિયામાં 3 કરતા નાનો નંબર ક્યારે આવે? 4 બોલો. તો 43 ગુણ્યા 7 કરું બાપા, અને 7 તેરી 21 થાય ને વધી પડી બેન 728 2 ઉમેરો એટલે 3 મારા બાપા. આ તો 1 વધી ગયો. કેટલો આવ્યો? હાય તો હા તારે હાલશે. તો આપણે 6 હારે ટ્રાય કરીએ ભાઈ. 6 તેરી 18 થાય ને વધી પડી 1 ને 6 ચોક 24 ને 25 કેટલા થયા? 258. અને શિહોર વાળા ભાઈ તમે બુક પાછળ હસો છો તો હસો, પણ અહીંયા ધ્યાન રાખો કે 300 માંથી 258 જાય તો 40 વધે. કેટલા? 40 42 40 નહીં એલા 40 42 બરાબર ને. હવે હું પોઈન્ટ મૂકી શકું 0, કોઈને કઈ વાંધો આમાં? હાલો ભાઈ 420. તો હવે અહીંયા કરી નાખું 43 નવા 9 તેરી 27 વધી પડી બેન 9 ચોક 36. 36 ને 2 કેટલા થાય? તો કેટલો જવાબ આવ્યો? 300 ને બસ એટલું જ રાખીએ આપણે, બરાબર ને, આગળ નથી વધતા. 387 બસ. કેટલો જવાબ આવ્યો? 406.9. તાને એમને મૂકી દો બાપા. 3000 વત્તા 406.9, 3000 માં 406 ઉમેરી દો, કેટલા થાય? 34,000 એટલે નહીં 3,406.9. 3000 માં 400 ઉમેરો એટલે કેટલા થાય? 3,406.9. દાખલો થઈ ગયો પૂરો. પણ બધા ભાઈઓને પેલા દાખલો લખવાનો અને પછી ભાંગાકાર લખવાનો, કારણ કે ભાંગાકાર જ્યાં દાખલો ગણવા બેઠશો ક્યારે આવડશે નહીં. તો જોયો હોય તો વાંધો આવે નહીં. ચલો લખી નાખો ફટાફટ. આ શું કીધું? સ્થાનિક ટેલિફોન યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજીના મૂળાક્ષરો અટકમાં આવતા અક્ષરોની સંખ્યાનો આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મેળવ્યું હતું. અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ શોધો અને અટકમાં આવતા અક્ષરોનો મધ્યક પણ શોધો અને બહુલક પણ શોધો. મધ્યસ્થ હું ગોતાવું છું. હોમવર્કમાં બધાને મધ્યસ્થ અને બહુલક ગોતવાનું છે.
ડન. હાલો એટલે મને ખબર પડે તમને બહુલક આવડ્યા કે નથી આવડ્યા, મધ્યક આવડ્યા કે પણ કોઈ નવનીત માંથી કે પેન્ટેડ બુક માંથી કે બીજા કોઈ પણ સાહિત્યમાંથી જવાનું નથી. અને હા હાલો હવે અહીંયા ધ્યાન રાખો. તો ભાઈ મધ્ય શોધવા માટે સૌથી પહેલા આપણે શું ગોતવાનું? CF. CF માં પહેલા શું લખવાનું? 6. 6 માં 30 નાખો 36, એમાં 40 નાખો એટલે કેટલા થાય? 76. અને એમાં તમે 16 નાખો એટલે 76 ને 4 80, 80 ને 2 82, 82 ને 10 કેટલા થયા? 92. 92 માં 4 નાખો એટલે 96, અને 96 માં 4 નાખો એટલે 100. કેટલી અટક કીધી હતી ભાઈ? 100 થવા જોઈએ. જો 100 ન થાય તો સમજવાનું કે કંઈક ભૂલ છે. એટલે 100 બરાબર શું મૂક્યું? n. શું મૂક્યું? n. તો સૌથી પહેલા શું કરવાનું? n ના છેદમાં 2 એટલે 100 ના છેદમાં 2 કેટલા થાય ભાઈ? 50 દુ 100. બરાબર ને? હા કે ના? બોલો હાલો. 50 કરતા નાનો નંબર કયો છે? 36. કયો નંબર છે આમાં? f માં કયો? 36 ની નીચે લાઈન જોવાનું. 40 f અને એની લાઈનમાં 7. એ શું મળશે આપણને? l. હાલો મધ્ય શું સૂત્ર બધાને આવડે? બધાય બોલે, નો બોલે ની માને આમ શું સૂત્ર છે? ઘરે બેઠા ઘરે ઘરે બોલે શું સૂત્ર છે? ઘણા બધા સૂત્ર બોલો. હાલો l બરાબર કેટલા છે? 7. એના છેદમાં 2 નો જવાબ કેટલા આવ્યો? 50. હાલો CF કેટલા છે ભાઈ? 36. F કેટલા છે? 40. કેટલા કેટલા ગેપ છે વર્ગમાં જુઓ તો? 3. 4 માંથી 1 માઈનસ કરવાનો એટલે કેટલા આવે? હાલો ડન થઈ ગયું. કોઈને કઈ ડાઉટ છે બેટા? 7 એમ નામ 50 માંથી 36 જાય એટલે 14, એના છેદમાં 40 ગુણ્યા 3. હાલો ભાઈ 7 દુ 20 દુ 40. 7 કાકા ને એમને દવાડવાના. 7 તેરી 21. 12 નો થાય એટલે 7 તેરી 21 અને છેદમાં 20 એમને. પછી કે લગન કરવા એલા એમ નો થાય. હવે 20 ભાગ્યા કેટલા કરવાના? 21. તો અહીંયા હું ભાગાકાર કરું સાઈડમાં ધ્યાન રાખો. 21 ભાગ્યા 20 20 એકા ઓકે. 21 માંથી 20 જાય એટલે 1 પોઈન્ટ મૂકીને 20 ના ઘડી આમ 10 આવે તો શું કરવાનું? ઉપર 0 અને 20 પંચા 100. હા કે ના? તો શું જવાબ આવ્યો બચ્ચાઓ? એટલે 7 એમ ન મૂકવાનું વત્તા 1.05. તો 7 માં 1 ઉમેરો એટલે 8.0. દાખલો થઈ ગયો. આવડી ગયું બધાને? પાકું? હાલો કરો ફટાફટ ઝડપથી. Painted Painless Learning.